હાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કેમ છો બધા? મારે એક તમને બધાને વાત પૂછવી છે કે તમારો મોબાઈલ હોય એમાં બેલેન્સ ન હોય તો જ્યાં સુધી બેલેન્સ ના કરાવો ત્યાં સુધી ફોન ન લાગે, ઇન્ટરનેટ ન આવે, કોલ્સ ન જાય કે મેસેજ ન જાય, મોબાઈલ ટૂંકમાં ઠપ થઈ જાય તો તમારે તરત બેલેન્સ કરાવવું પડે. બેલેન્સ કરાવો પછી જ મોબાઈલ ચાલે તમારો. એમ મોબાઈલ જૂનો હોય તો નવો લેવો પડે, અપડેટ વર્ઝન આપવું પડે તો જ તમારો મોબાઈલ સરખો ચાલે. તો તમારા જો કદાચ લગ્ન થઈ ગયા છે, જો મોબાઈલ છે એ તો નિર્જીવ પાત્ર છે, મનોરંજનનું સાધન છે, બરાબર. એને જો તમે આટલું સાચવતા હોય તો તમારું સામેવાળું પાત્ર એટલે કે પત્ની છે, જે બીજાના ઘરની દીકરી છે, એ તો જીવિત છે, તમારા ઘરનું માણસ છે, તમારા છોકરાની માં છે, તમારો વંશ વેલો આગળ વધારનાર એ સ્ત્રી પોતે દુઃખ સહન કરીને તમારા વંશને આગળ વધારે છે. કેમ કે તમારા છોકરા પાછળ તમારું નામ જ આવશે, એનું નામ નહીં આવે ક્યાંય, બરાબર. તો થોડુંક સમજો, કેમ કે સેક્રિફાઈસ છે ને, અને જે ટૂંકમાં કહેવાય ને કે એડજસ્ટમેન્ટ, એ પુરુષને જ કરવું પડે. કેમ કે પુરુષ આખો દિવસ બહાર હોય, નવા લોકોને મળતો હોય, ફ્રેશ થતો હોય, હાલો ભાઈ ભાઈ ટપરી ચા પાણી પીવા, પાનમાં ખાવા વયા જાય, ફરવા વયા જાય. સ્ત્રી ક્યાં જાય? સ્ત્રી કાંઈ નથી જાતી. જવાબદારી એને એટલી બધી છે ને કે વાત ન પૂછો. આપણે દિવાળી હોય ને તો 4-5 દિવસની રજા મોજ કરો. એને દિવાળી હોય ત્યારે કામ ડબલ, મહેમાન આવે, મહેમાનને સાચવવા, એમાં તોય મોઢું નહીં બગાડવાનું. તો થોડુંક સમજો, એ તમારું પાત્ર છે, એને તમે સમજો અને થોડુંક એને પ્રેમ આપો. ગમે એવું પાત્ર હોય તો એને પ્રેમ આપો તો એ તમારી બાજુ કદાચ વળી જાય. ન વળે તો એ આપણે ચાલવું જ પડે, એની સાથે જ જિંદગી કાઢવાની છે. તો તમારે એડજસ્ટમેન્ટ કરવું જ પડશે, 100%ની વાત છે. એટલે થોડુંક સમજો. હવે આજનો વિડીયો છે ને, એ હું જે અત્યારે ફોટો મૂકું છું, જુઓ તમે. જોયો? આ ફોટો છે ને એ સ્પ્રેનો છે, એટલે લેડીઝ જેન્ટ્સ બે સ્પ્રે છે, રામસન્સનો. હવે એ લીધો તો 10 વર્ષ પહેલાં, અને થોડોક લગાડતા અત્યારે હાલ્યો અત્યાર સુધી. હવે અત્યારે મેં લગાડીને ખાલી કરી નાખ્યો. તો મારા ઘરના મને એવું કહે છે કે ભાઈ તમારે લાવી તો દેવો જ પડશે, આ જ સ્પ્રે મને ગમે છે ને આ જ સુગંધ મને જોવે છે. એટલે લગભગ બધી દુકાન ભાવનગરની હું લેખડો, પણ આ સ્પ્રે મને કાંઈ મળ્યો નહીં. ઓનલાઈન તો મળી જ જાય, એટલે મેં એને કીધું કે આવો સ્પ્રે તો નહીં મળે. તો મને કે યાર બહુ કરી, તમે ખાલી કેમ કરી નાખ્યો? તો મેં કીધું યાર કંઈક તો કરવું પડશે, એટલે મેં ઓનલાઈન સ્પ્રે મંગાવ્યો. ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે. આ સ્પ્રેની કિંમત છે ને 194 રૂપિયા છે, પણ ફાસ્ટ ડિલિવરી મળે, તાત્કાલિક મળે બીજા દિવસે, એટલે 100 રૂપિયામાં એક્સ્ટ્રા આપ્યા છે ઓનલાઈન. એટલે આ સ્પ્રે મને પડ્યો 294 રૂપિયામાં. હવે અંદર જઈને જોઈએ શું રિએક્શન આવે છે આપતા. આ એનો સ્પ્રે બહુ માનીતો છે, આજ કાંઈ છે એની એનિવર્સરી કે એવું પણ એની માટે ચાલે. ક્યારેક આવી નાની ગિફ્ટ આપતા રહ્યો ને તો પ્રેમ વધે. જોઈએ હવે રિએક્શન કેવું કરે છે. જો આ નાગડો પૂરો આવી ગયો. વાંધો નહીં, આવી ગયો. કઈ વાંધો નહીં. શું છે યાર? ગિફ્ટ નો કહેવાય, ખબર છે ને મને? બોલમાં કયામાં એ તો ગીત આવી જાય. યાર ચલો કઈ મસ્ત કાગળમાં જોઈશ કે બાટલી ખાવ. પર્પલ કલર. આવો વાહ,
દુકાને હોઈ જાઓ. એ જ સુગંધ છે. થેન્ક યુ. વાહ My heart will go. વાહ થેન્ક યુ. Mama. બધા વિડીયો મારા પીરને જોવે એટલે બીજું કંઈ નથી કરી.